નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપનો અભ્યાસ કરી રહ્યા છીએ. મધ્યવર્તી સ્થિતિના માપના ચેપ્ટરમાં સ્વાધ્યાય 3.4માં ગયા વિડિયો લેક્ચરમાં આપણે બીજો દાખલો ધ્યાનમાં લીધો હતો, વર્ગવાળો દાખલો. આજે પણ આપણે સ્વાધ્યાય 3.4નો ચોથો દાખલો સમજવાનો છે. ચોથા દાખલાની રકમમાં આપણને માહિતી આપેલી છે, એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. એટલે એક મુદ્દો તો કયો માંગેલો છે? મધ્યસ્થ. અને બીજું અને અગત્યનો મુદ્દો, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા મેળવો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એ આપણી પાસે શું માંગેલું કહેવાય. હવે સમજો ખાસ, અહીંયા આપણને કર્મચારીઓનું વેતન આપેલું છે, માની લો. તો આ બાજુ સૌથી ઓછું વેતન હશે. જેમ જેમ તમે આગળ વધો એમ વેતન વધતું જશે. તો આપણી પાસે માંગેલું છે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આ માહિતીમાં જોવો જોઈએ, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓ કઈ બાજુ હશે? આ જમણી સાઈડમાં આવશે. આ બાજુ ઓછું વેતન હોય, જેમ જેમ આગળ વધો એમ વેતન વધતું જાય. તો સૌથી વધુ વેતન ધરાવતા 20% લોકો કઈ બાજુ હશે? 20% કર્મચારીઓ. તો કે આ જમણી બાજુ. માની લો કે અહીંયાથી શરૂ થાય છે, અહીંયા સુધીનો ટુકડો આ 20% કર્મચારીઓ છે. કયા 20% કર્મચારીઓ? સૌથી વધુ વેતનવાળા 20% કર્મચારીઓ. હવે આ બાજુથી તમે ચાલવાની શરૂઆત કરો અને માની લો કે આપણે એને શતાંશક સ્વરૂપે લખવું છે. શતાંશક. શતાંશક એટલે પી, અને પી એટલે માહિતીના એક સરખા 100 ટુકડા. તો પહેલો ટુકડો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 50મો ટુકડો આવશે, વચ્ચે પી 50. તો સૌથી વધુ વેતન મેળવતા 20% કર્મચારીઓ એટલે અહીંયાથી શરૂ થાય છે, અને આને કહેવાય ન્યૂનતમ સીમા. લોઅર લિમિટ માંગેલી છે રકમમાં. વેતનની ન્યૂનતમ સીમા શોધો. તો આ 20%નો ટુકડો શરૂ ક્યાં થશે? શરૂ થશે P80 થી શરૂઆત થશે. જો તો જ આ ઉપરના 20% કર્મચારીઓ થાય ને. P80 પછી 81, 82, 83, 84, 85 આવી રીતે આગળ વધશે. સૌથી વધુ વેતનવાળા 20% કર્મચારીઓની ન્યૂનતમ સીમા શું કહેવાય? P80. શતાંશક સ્વરૂપે લખીએ તો. અને જો તમારે આને દશાંશક સ્વરૂપે, ડી સ્વરૂપે લખવું હોય તો માહિતીના એક સરખા 10 ટુકડા. તો દશાંશક એટલે પહેલો, બીજો, ત્રીજો, 8મો દશાંશક આવે. અહીંયા 80% એટલે 8મો દશાંશક આવે. તો D8 શોધવાનું થાય. બંનેના આન્સર એકના એક આવશે. શતાંશક સ્વરૂપે બોલવું હોય તો P80 શોધવાનું થશે, અને દશાંશક સ્વરૂપે શોધવું હોય તો D8 શોધવાનું થશે. બંનેના આન્સર એક સરખા જ મળશે. તો હવે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણી પાસે બે મુદ્દાઓ માંગેલા છે. એક મધ્યસ્થ માંગેલો છે અને બીજું P80 માંગેલું છે, અથવા D8 આપણે P80 બોલીએ, ચાલો P80 માંગેલું છે. બે મુદ્દાઓ માંગેલા છે. હવે રકમ આપણને જે આપેલી છે એ અગાઉ આપણે વાત કરેલી છે, થી ઓછા પ્રકારની રકમ હોઈ શકે અને થી વધુ પ્રકારની રકમ હોઈ શકે. તો અહીંયા આપણને થી વધુ પ્રકારની રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. એમાં છે 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 25 કે તેથી વધુ અને 30 કે તેથી વધુ. તો હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને સમજાવેલું છે કે જ્યારે થી ઓછા કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તમને આપેલું હોય, થી ઓછા પ્રકારનું હોય તોય ભલે, થી વધુ પ્રકારનું હોય તોય ભલે, તમને જે આવૃત્તિ સાથે આપેલી હોય એ સંચયિત થયેલી આવૃત્તિ હોય, થી ઓછા કે થી વધુ પ્રકારમાં. આપણે એ આવૃત્તિને છૂટી પાડવી પડશે.
મતલબ કે અહીંયા તમારે નવી રકમ તૈયાર કરવી પડશે વિદ્યાર્થી મિત્રો, વર્ગે નવા બનાવવા પડશે અને આવૃત્તિ પણ શોધવી પડશે, પછી તમે CFI સંચયિત આવૃત્તિ મેળવી શકશો. તો સૌથી પહેલાં આપણે વર્ગ બનાવીએ, દાખલો ગણવાની શરૂઆત કરીએ. થી વધુ પ્રકારનો દાખલો છે તો વર્ગ બનાવીએ. તો અહીંયા લખેલું છે 5 કે તેથી વધુ, 5 થી વધુ, પણ ક્યાં સુધી થી વધુ? તો કે ત્યાર પછીનું અવલોકન ન આવી જાય ત્યાં સુધી. તો 10 કે તેથી વધુ, તો 5 થી 10 સુધીનો વર્ગ બનશે. પહેલો વર્ગ કયો બનશે? 5 થી વધુ. તો 5 થી વધુ પણ ક્યાં સુધી? તો કે 10 સુધી. એટલે પહેલો વર્ગ 5 થી 10, બીજો વર્ગ 10 થી 15, ત્રીજો વર્ગ 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35 લખો, અથવા 30 કે તેથી વધુ એમનેમ રહેવા દો. આપણે 30 થી 35 લખીએ ચાલો, અથવા 30 કે તેથી વધુ. તો આ તૈયાર કરેલા છે આપણે નવા વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, વર્ગ તો તૈયાર થઈ ગયા, હવે આવૃત્તિનો પ્રશ્ન. આ આવૃત્તિ તો સંચયિત થયેલી છે, કારણ કે થી વધુ પ્રકારનો દાખલો છે, તો આપણે મૂળ આવૃત્તિ શોધવી પડે. હવે જુઓ, થી વધુ પ્રકારમાં તમારે મૂળ આવૃત્તિ શોધવી હોય તો એકદમ સરળ યાદ રાખજો, ઉપરની આવૃત્તિમાંથી નીચેની આવૃત્તિ બાદ કરતા જશું આપણે. ઉપરની આવૃત્તિમાંથી નીચેની આવૃત્તિ બાદ કરશું, એટલે 120 માઇનસ 117, 120 માંથી 117 બાદ કરો એટલે 3. ત્યાર પછી 117 માંથી 106 બાદ કરો એટલે 11. પછી 106 માંથી 76 બાદ કરો, 106 માઇનસ 76 એટલે 30. 76 માંથી 31 બાદ કરો, 76 માઇનસ 31 એટલે 45. 31 માંથી 12 બાદ કરો, 31 માંથી 12 બાદ કરો એટલે 19. અને છેલ્લે જે છે આવૃત્તિ એમને મૂકી દેવાની, 12 ના 12. તો આ આપણને મૂળ આવૃત્તિ હવે મળી ગઈ કહેવાય. તો હવે દાખલાની રકમ રેગ્યુલર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, વર્ગ અને આવૃત્તિ, હવે આ બે કોલમની કાંઈ જરૂરિયાત નથી. વર્ગ અને આવૃત્તિ હવે આપણી પાસે તૈયાર છે. તો આપણું સૌથી પહેલું કામ આવૃત્તિનો સરવાળો કરીએ, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. તો આવૃત્તિનો સરવાળો પાછો સૌથી વધુ આવૃત્તિ જેટલો, એટલે કે 120 થઈ જવો જોઈએ. તો 3 પ્લસ 11 પ્લસ 30 પ્લસ 45 પ્લસ 19 પ્લસ 12 એટલે 120. હવે મધ્યસ્થ શોધવાનો છે અને 80મો શતાંશક શોધવાનો છે. તો મધ્યસ્થ અને 80મો શતાંશક શોધવા માટે સંચય આવૃત્તિની જરૂર પડશે આપણે. તો CFI મેળવી લઈએ. સૌથી પહેલા 3 ના 3 એમને મૂકી દઈએ. 3 પ્લસ 11 એટલે 14, 14 પ્લસ 30 એટલે 44, 44 પ્લસ 45 એટલે 89, 89 પ્લસ 19 એટલે 108 અને 108 પ્લસ 12 એટલે 120. તો આ થયું સંચય આવૃત્તિ CFI. આટલું કામ પૂરું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, એટલે હવે આપણી પાસે બે મુદ્દાઓ માંગેલા છે. એક માંગેલું છે મધ્યસ્થ. તો સૌથી પહેલા આપણે મેળવીએ મધ્યસ્થ. તો હવે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે દાખલાની રકમ વર્ગવાળી રકમ છે, વર્ગવાળો દાખલો છે. તો વર્ગવાળી રકમ જ્યારે હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને ખ્યાલ છે કે આપણે મોટા સૂત્રનો ઉપયોગ કરવાનો હોય. વર્ગવાળી રકમ હોય ત્યારે મોટા સૂત્રનો ઉપયોગ કરવાનો હોય, L+ વાળા સૂત્રનો. તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે નક્કી કરશું મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી કરશું. તો મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 મો અવલોકન.
મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 મું અવલોકન. તો n એટલે કે 120/2 મું અવલોકન. 120/2 એટલે કે 60 મું અવલોકન. n એટલે તો 120 છે, તો 60 મું અવલોકન. તો હવે મધ્યસ્થ માટેનો વર્ગ આપણને મળી શકે વિદ્યાર્થી મિત્રો. 60 મું અવલોકન સંચય આવૃત્તિમાં જુઓ, 60 નો સમાવેશ 89 થાય છે. મતલબ કે વર્ગ કયો નક્કી થયો? 20 થી 25 વાળો વર્ગ નક્કી થશે. 20 થી 25 વાળો વર્ગ. તો મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થઈ ગયો. તો હવે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકી દઈએ. m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. સૂત્રમાં કિંમત મૂકીએ. l એટલે લોઅર લિમિટ 20. આપણા વર્ગની લોઅર લિમિટ, આપણા વર્ગની લોઅર લિમિટ શું બનશે? 20. l એટલે 20 પ્લસ n/2, n/2 એટલે 60 માઇનસ CFI. CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 44. CFI એટલે 44 ના છેદમાં FI. FI એટલે આપણા વર્ગની આવૃત્તિ. આપણો વર્ગ છે 20 થી 25, એની આવૃત્તિ તો 45. અને C એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ. 20 થી 25 ની વર્ગ લંબાઈ થશે 5. સાદું રૂપ આપી દઈએ. 20 પ્લસ 60 માઇનસ 44. તો 60 માઇનસ 44 એટલે 16 ના છેદમાં 45 ગુણ્યા 5. તો 20 પ્લસ 16 ગુણ્યા 5 કરી નાખીએ એટલે 16 પંચા 80 ના છેદમાં 45. તો 20 પ્લસ 80/45 એટલે 1.78. તો 20 પ્લસ 1.78 એટલે 21.78 મળશે આપણને. વેતન કેટલું મળશે? 21.78. 1000 રૂપિયામાં વેતન આપેલું છે. 1000 રૂપિયા. આ થયું મધ્યસ્થ. હવે માંગેલું છે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા. તો આપણે મેળવવાનું થશે P80. હમણાં જે પ્રમાણે મેં તમને સમજાવેલું છે એ પ્રમાણે P80 શોધો તોય ભલે, અથવા તો D8 શોધો તો પણ ભલે. તો સૌથી પહેલાં આપણે P80 માટેનો વર્ગ નક્કી કરી લઈએ. P80 માટેનો વર્ગ બરાબર 80 કૌંસમાં n ના છેદમાં 100 મું અવલોકન. 100 વડે ભાગાકાર. તો 80 n એટલે 120 ના છેદમાં 100 મું અવલોકન. તો 80 120/100 એટલે 1.2 મું અવલોકન. તો 80 ગુણ્યા 1.2 એટલે કે 96. 80 ગુણ્યા 1.2 એટલે 96 મું અવલોકન. સંચય આવૃત્તિમાં જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. 96 નો સમાવેશ થશે 108માં. 108 એટલે 25 થી 30 વાળો વર્ગ નક્કી થયો કહેવાય. P80 માટેનો વર્ગ કયો નક્કી થયો કહેવાય? 25 થી 30. હવે P80 નું મોટું સૂત્ર મૂકી દઈએ. P80 બરાબર l પ્લસ 80 કૌંસમાં n ના છેદમાં 100 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C.
એલ એટલે 25 પ્લસ 80 એનના છેદમાં 100 એટલે કે 96 માઇનસ સીએફઆઈ એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 89 ના છેદમાં એફઆઈ એટલે આપણા વર્ગની આવૃત્તિ 19 અને સી એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ 25 થી 30ની વર્ગ લંબાઈ 5 સાદુરૂપ આપી દઈએ 25 પ્લસ 96 માઇનસ 89 એટલે મળે છે 7 19 અને 5 25 પ્લસ 7 ગુણ્યા 5 એટલે કે 35 ભાગ્યા 19 તો 25 પ્લસ 35 ભાગ્યા 19 એટલે 1.84 તો આપણને મળશે 26.84 રૂપિયા. તો સૌથી વધુ વેતન મેળવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા આપણને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? 26.84 અને રકમ આપેલી છે આપણને 1000 રૂપિયામાં. તો થી વધુ પ્રકારની માહિતી જ્યારે આપેલી હોય ત્યારે આ પ્રમાણે આપણે દાખલો ધ્યાનમાં લેવાનો થશે. હવે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ. પાંચમા દાખલાની રકમમાં જુઓ એમાં આપણને આપેલું છે સ્વાધ્યાય 3.4 માટે દાખલા નંબર 5. અહીંયા દર્શાવી દઈએ સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 5. ચાલો તો પાંચમા દાખલાની રકમમાં જો આપણને આપેલી માહિતી વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલામાં આપેલું છે આપણને 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. એક જ મુદ્દો માંગેલો છે, માત્ર કયો? મધ્યસ્થ માંગેલો છે. એમાં રકમ આપેલી છે આપણને 200 થી ઓછા ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું છે. 200 થી ઓછા વર્ગ આપેલા છે આપણને 200 થી ઓછા. ત્યાર પછી 200 થી 400, 200 થી 400, પછી 400 થી 600, 400 થી 600, પછી 600 થી 700, 600 થી 700, પછી 700 થી 800, 700 થી 800 અને છેલ્લે આપેલું છે 800 અને વધુ, 800 અને વધુ. આ પ્રમાણે વર્ગ આપેલા છે. તો આને થી ઓછા કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ ન કહેવાય વિદ્યાર્થી મિત્રો. વચ્ચેના વર્ગ તો બરાબર જ આપેલા છે, બે લિમિટ આપેલી છે. તો આને કહેવાય થી ઓછા. ક્યાં સુધી એ માહિતી નથી. અહીંયા છે થી વધુ, ક્યાં સુધી એ માહિતી નથી. તો આને કહેવાય ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ. તો દાખલો ગણવામાં આપણે આના માટે કોઈ ફેરફાર થતો નથી. જે પદ્ધતિએ તમે મધ્યસ્થ શોધો છો એ જ પદ્ધતિએ મધ્યસ્થ શોધવાનો છે અને વર્ગવાળો દાખલો છે એટલે મધ્યસ્થ માટેનો મોટા સૂત્ર મૂકીને મધ્યસ્થ શોધી લેવાનો છે. બાકી કોઈ નવા મુદ્દાઓ આપેલા કહેવાય નહીં. તો આ પ્રમાણે વર્ગ આપેલા છે અને સાથે વિદ્યાર્થીઓની સંખ્યાને કહી દઈએ આપણે આવૃત્તિ એફઆઈ. તો એ આપેલું છે આપણને 8, 23, 40, 17, 7 અને 5. તો વર્ગ અને આવૃત્તિ આપેલી છે. દાખલો ગણવા માટે આપણું સૌથી પહેલું કામ આવૃત્તિનો સરવાળો, એટલે આપણને મળે છે n. આવૃત્તિનો સરવાળો 100 વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે. n બરાબર 100 થશે. 8 પ્લસ 23 પ્લસ 40 પ્લસ 17 પ્લસ 7 પ્લસ 5 એટલે n બરાબર 100. ત્યાર પછી સીએફઆઈ એક નવું કોલમ તૈયાર કરી લઈએ આપણે, સંચય આવૃત્તિ સીએફઆઈ. તો સૌથી પહેલાં
8ના 8 એમને મૂકી દઈએ. 8 + 23, 8 + 23 એટલે થશે 31. 31 + 40 એટલે 71. 71 + 17 એટલે 88. 88 + 7 એટલે 95 અને 95 + 5 એટલે કે 100. તો આ તૈયાર થયું વિદ્યાર્થી મિત્રો CFI. તો હવે ત્રણેય કોલમ છે આપણી પાસે, વર્ગ છે, આવૃત્તિ છે અને સંચય આવૃત્તિ છે. માંગેલો છે માત્ર એક જ મુદ્દો, કયો? મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ શોધવા માટે વર્ગવાળો દાખલો છે. તો મધ્યસ્થનું સૂત્ર આપણે મૂકી દઈએ. સૌથી પહેલા મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી કરવો પડશે. મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 મું અવલોકન. n/2 મું અવલોકન. n એટલે 100/2 મું અવલોકન એટલે કે 50 મું અવલોકન. 100/2 એટલે કે 50 મું અવલોકન. તો સંચય આવૃત્તિમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, 50નો સમાવેશ થશે 71માં એટલે કે 400 થી 600 વાળો વર્ગ પસંદ થાય. મધ્યસ્થ માટેનો વર્ગ કયો પસંદ થશે? 400 થી 600. હવે મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકી દઈએ. m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI ના છેદમાં FI ગુણ્યા C. ચાલો, l એટલે આપણા વર્ગની લોઅર લિમિટ 400 પ્લસ n/2. n/2 એટલે કે 50 માઇનસ CFI. CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 31 ના છેદમાં FI. FI એટલે આપણા વર્ગની આવૃત્તિ 40 એને ગુણ્યા C. C એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ 400 થી 600ની વર્ગ લંબાઈ થશે 200. સાદું રૂપ આપી દઈએ. 400 પ્લસ 50 માઇનસ 31 એટલે કે 19 ના છેદમાં 40 ગુણ્યા 200. તો 400 પ્લસ 19 ગુણ્યા 200 એટલે 19 દુ 3800 ના છેદમાં 40. તો 400 પ્લસ 3800 ભાંગ્યા 40 એટલે મળે છે આપણને 3800 ભાંગ્યા 40 એટલે મળે છે વિદ્યાર્થી મિત્રો 95. તો આન્સર થયો કહેવાય 400 પ્લસ 95 એટલે કે 495. તો આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે માત્ર મધ્યસ્થ અને ખર્ચ આપેલો છે. રૂપિયામાં દર્શાવી દઈએ 495 રૂપિયા. તો આપણે સ્વાધ્યાય 3.4માં આ 5 દાખલા સુધી ધ્યાનમાં લેવાનું હતું. છઠ્ઠો દાખલો જે છે એમાં પહેલાં આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે અને પછી એની આવૃત્તિ તૈયાર કરવી પડે અને પછી વર્ગ અનુસાર દાખલો ગણવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે બધાને સ્વાધ્યાય 3.4નો ચોથો દાખલો અને 5મો દાખલો હવે બધાને ક્લિયર હશે. તો આ પણ તમારે ફેરબુકમાં નોંધી લેવાનું છે. આવતા વિડીયો લેક્ચરમાં નવા દાખલાની સાથે નવા મુદ્દાઓની સાથે ફરીથી મળશું. ત્યાં સુધીમાં આ બંને દાખલા વ્યવસ્થિત સમજીને ફેરબુકમાં નોંધી લેજો.